भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति अविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पहलो श्लोक 108वां पाना पर। अखंडं सच्चिदानंदं अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। तो वस्तुનો निर्देश करता, तत्व अनुसंधान करता ग्रंथकार પરમાત્માનો આશ્રય લે છે, પરમાત્માને પ્રાર્થના કરે છે. પ્રાર્થનાનું પ્રયોજન છે કે આપણા કાર્યમાં જે કંઈ વિઘ્નો આડે આવતા હોય દૂર થાય. કારણ કે કોઈ પણ કાર્યનો આરંભ કરીએ ત્યારે એ કાર્યમાં વિઘ્નો આવવાની સંભાવના રહેલી હોય છે. એમાં કેટલાક વિઘ્નો જાણીતા હોય, કેટલાક અજાણ હોય. આમ ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. કેટલાક જાણીતા પરિબળો હોય, કેટલાક અજાણ્યા પરિબળો હોય. આમ ક્યારેક વરસાદ પડી જાય, ઠંડી પડી જાય, તાવ આવી જાય, જાત જાતની વસ્તુઓ થાય. આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક, વ્યક્તિગત સ્તરે, ભૌતિક સ્તરે, દૈવિક સ્તરે બધા આવા વિઘ્નો આવી શકે. એ બધા વિઘ્નોની શાંતિ માટે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન જરા આટલું ધ્યાન રાખજે. એક જણાએ પ્રાર્થના કરી કે એની મમ્મી ભત્રીજાના લગ્ન હતા, તો પ્રાર્થના કે ભગવાન વરસાદ ના પડો. આવી પણ પ્રાર્થના કરનાર હોય છે લોકો. જો વરસાદ નહીં પડે તો હું 108 નાળિયેર ચડાવીશ. આ બિચારો માણસ છે ને, એક ઈચ્છાઓ ધરાવનારો હોય છે. તેથી આપણી ઈચ્છાની પૂર્તિમાં કોઈ અવરોધ ના આવે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાએ પણ બધા પરિબળો અમને અનુકૂળ થાવ. અહીં તો પરમાત્માને જ પ્રાર્થના કરે છે. આત્માનમ આશ્રયે, આત્મા કહો, પરમાત્મા કહો. આ શ્લોકની અંદર ગ્રંથકારે જે વિશેષણો વાપર્યા છે એ 2 પ્રકારના વિશેષણો છે. તો વેદાંત શાસ્ત્રનું આ પ્રસિદ્ધ વાક્ય છે તત્વમસી. તો એટલે તે અર્થાત પરમ બ્રહ્મ, ત્વમ એટલે તું અર્થાત આત્મા. તત્વમસી, આત્મા વાસ્તવમાં બ્રહ્મ છે, પરમાત્મા છે. એવું આ શ્લોકમાં સૂચન પણ કરવામાં આવ્યું. પહેલી પંક્તિમાં બધા વિશેષણ વાપરવામાં આવ્યા. અખંડમ, સચ્ચિદાનંદમ, અવાંગ મનસ ગોચરમ.
આ બધા લક્ષણો પરમાત્માને, બ્રહ્મને, સામાન્ય રીતે બ્રહ્મ માટે આ પ્રકારનું વર્ણન હોય છે. પરંતુ અખંડમ, જે બધા ખંડથી રહિત છે. ખંડ કહો, વિભાગ કહો, દ્વૈત કહો, ઘણા બધા ખંડ કે વિભાગનો આપણે અનુભવ કરીએ. દ્રષ્ટા જુદો અને દૃશ્ય જુદું, એક આ ખંડ થયો. ટેબલ જુદું અને ઘડિયાળ જુદું, બીજા પ્રકારનો વિભાગ થયો. આમ શાસ્ત્રમાં 3 પ્રકારના ભેદ કહેવામાં આવ્યા છે: સજાતીય, વિજાતીય, સ્વગત. આમ એક વૃક્ષ હોય અને બીજું વૃક્ષ હોય, એક પીપળાનું વૃક્ષ હોય, બીજું લીમડાનું વૃક્ષ હોય. બંનેની જાતિ તો વૃક્ષ જ છે, પરંતુ છતાં એક જ જાતિના છતાં પણ એમાં ભેદ છે, ભિન્નતા છે. આ પ્રકારના વૃક્ષ અને વૃક્ષ વચ્ચેના ભેદને સજાતીય, એક જ જાતિમાં રહેલો ભેદ કહેવાય. એક મનુષ્ય, બીજો મનુષ્ય, એક વૃક્ષ, બીજું વૃક્ષ, એક પશુ, બીજું પશુ, એક વાઘ હોય, બીજો સિંહ હોય, એક વાઘ હોય અને બીજો વાઘ હોય. જુદાઈ છે બધી. સજાતીય. બીજો ભેદ છે વિજાતીય, બે ભિન્ન ભિન્ન જાતિના સભ્યો વચ્ચેનો ભેદ. જેમ કે વૃક્ષ અને પાષાણ કે પથ્થર. વૃક્ષ એક જાતિનું છે, આ પથ્થર બીજી જાતિનો છે. આમ બે ભિન્ન ભિન્ન જાતિના સભ્યો વચ્ચેનો જે ભેદ હોય એને વિજાતીય ભેદ કહેવાય. ત્રીજો ભેદ છે સ્વગત ભેદ. વૃક્ષ તો એક જ છે, પણ એની શાખાઓ જુદી હોય. પાંદડા કહો, ફૂલ કહો, થડ કહો, ફળ કહો, આ બધું એકબીજા કરતાં ભિન્ન છે. એટલે ભલે વૃક્ષ આપણે એક કહીએ, પરંતુ એમાં આંતરિક ભેદ છે. સ્વગત, પોતાની અંદર રહેલા ભેદ. જેમ કે આપણું આ શરીર છે, એક જ કહેવાય, છતાં હાથ જુદા, પગ જુદા, મસ્તક જુદું. આમ બધા અંગો જુદા જુદા છે, એકની અંદર જ આ પ્રકારની જુદાઈ છે. એને સ્વગત ભેદ કહેવામાં. સ્વ એટલે પોતે, સ્વગત પોતાનામાં જ રહેલો ભેદ. આંતરિક ભેદ અને બહારના ભેદ. સજાતીય, વિજાતીય, સ્વગત. આ પ્રકારના 3 ભેદ કહેવામાં. અખંડમ, અદ્વિતીયમ, આ 3 પ્રકારના ભેદથી રહિત. એટલે બ્રહ્મમાં, પરમાત્મામાં કોઈ સજાતીય, વિજાતીય કે સ્વગત કોઈ ભેદ નથી. એટલે છંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું એકમેવા દ્વિતીયમ. એક જ છે, કોઈ સ્વગત ભેદ નથી. એ વકાર કહે છે સજાતીય ભેદ નથી. અદ્વિતીયમ કહે છે વિજાતીય ભેદ નથી. એનો તો શું થયો કે પરમાત્મા બધે હાજર છે. ભલે વૃક્ષ અને પથ્થર એકબીજા કરતા જુદો હોય, વૃક્ષમાં જે પરમાત્મા રહેલો છે અને પથ્થરમાં જે પરમાત્મા રહેલો એ તો એક જ છે. ભલે એક વૃક્ષ બીજા વૃક્ષ કરતા જુદું હોય, પરંતુ એક વૃક્ષમાં જે પરમાત્મા છે એ જ બીજા વૃક્ષમાં છે. દેશ, કાળ, વસ્તુ, આ બધા પ્રકારના પરિચ્છેદથી, આ બધા પ્રકારની મર્યાદા રહિત. તો આ શું કહે છે? ભગવાન અખંડ છે, અદ્વિતીય છે, બધા ભેદભાવથી રહિત છે. એટલે આપણે જે અનુભવ કરીએ, બધા ભેદભાવનો જ અનુભવ કરીએ છીએ. આપણે જુદા અને જગત જુદું, પુરુષ જુદો અને સ્ત્રી જુદી, એક સ્ત્રી જુદી, બીજી સ્ત્રી જુદી. એક જ વ્યક્તિ સવારે જુદી, સાંજે વળી પાછી જુદી. આપણું જીવન જે છે ને આ પ્રકારના ભેદભાવથી, વિષમતાથી જ ભરેલું છે. વિષમતા એટલે આ સમાનતા. કોઈ બે વસ્તુ સમાન નથી જગતની અંદર. કે એક વૃક્ષના 2 પાંદડા પણ સમાન નથી. એકદમ સામાન્ય સમાનતા હોય જ નહીં, કંઈક તો જુદાઈ હોવાની છે. આપણી આંગળીની રેખા છે એ પણ સમાન નથી.
બે કાનની બૂટ પણ એકદમ સમાન નથી. અમારો ડાબો ભાગ અને જમણો ભાગ ભલે સરખા દેખાતા હોય પણ એકદમ સમાન નથી. કે એક કાન ઊંચો હોય, બીજો કાન થોડો નીચો હોય, એક આંખ આમ જતી હોય, બીજી પેલી બાજુ જતી હોય, એક પગ આમ જતો હોય, બીજો પગ આમ જતો હોય, આવું થતું હોય છે. એ શરીરના પણ બે ભાગ વચ્ચે એકદમ અસમાનતા. ટૂંકમાં એનું નામ સર્જન. એકમાંથી અનેક બનવું એનું નામ સર્જન. એટલે ભગવાનનું આ રીતે વર્ણન કરે. ભગવાન કેવું છે? અનેકમાં રહેલો એક, અસમાનમાં રહેલો સમાન. સમમ સર્વેષુ ભૂતેષુ. આ બધા જ ભૂતોમાં, બધા જ પ્રાણીઓમાં, બધા જ પદાર્થો જે બધી અસમાનતા છે, બધા નામરૂપ એકબીજા કરતા જુદા છે, એ બધામાં સમાન રીતે રહેલો. સમોહમ સર્વભૂતેષુ. ભગવાન કે હું તો સર્વત્ર, મારા પણ બધા સમાન છે, બધામાં સમાન ભાવે રહેલો છું. હાથીમાં પણ એ જ પરમાત્મા, કીડીમાં પણ એ જ પરમાત્મા, પરમાણુ પણ એ જ પરમાત્મા, પહાડમાં પણ એક પરમાત્મા. અણોહ અણિયાન મહતો મહિયાન. અણુની અંદર પણ એ છે અને મહાનની અંદર પણ એ છે. બહુ અગત્યની વસ્તુ છે. અખંડમ. ભગવાનમાં કોઈ ખંડ નથી. જેમ પેલું સોનું હોય, અલંકારમાં ભેદભાવ હોય, બંગડી જુદી હોય, બુટ્ટી જુદી હોય, કંઠી જુદી હોય, એ બધામાં જે સોનું છે એ સમાન છે. તેવી રીતે આ બધા સપાટી પર બધા ભેદભાવ પણ દેખાય છે, પણ એ સર્વમાં એક જ પરમાત્મા રહેલો છે, સમાન પરમાત્મા રહેલો છે, અદ્વિતીય, કોઈ પ્રકારના ભેદભાવ વગરનો પરમાત્મા રહેલો છે. તો જેવી રીતે અલંકારમાંથી આપણી દ્રષ્ટિ હટાવીને આપણે સોના પર લઈ જઈએ તો અલંકારના બધા ભેદભાવ આપણી દ્રષ્ટિમાં મટી જાય. તો આટલું જ કરવાની જરૂર છે. આ ભેદભાવ કહો, અસમાનતા કહો, ક્યાં છે? આ બધી સપાટી પર છે. સમુદ્રના તરંગો બધા અનેક, પરંતુ બધામાં જળ તો સમાન જ છે. બધામાં એક જ પરમાત્મા વિદ્યમાન છે. અખંડમ. કોઈ પ્રકારનો ખંડ નથી, કોઈ પ્રકારનો દ્વૈત નથી, કોઈ પ્રકારનો ભેદભાવ નથી. બહુ ઉત્તમ વસ્તુ છે. આપણા શાસ્ત્રો સિવાય આ પ્રકારની દૃષ્ટિ બીજે પ્રાપ્ત થવી બહુ મુશ્કેલ છે. ક્યાંક ક્યાંક વળી એક નાનું અછડતું વાક્ય મળી જાય, પરંતુ જે સ્પષ્ટતાથી અહીં કહેવામાં આવ્યું છે એવી સ્પષ્ટતા ક્યાંય નથી. પરંતુ આ ગ્રંથ છે એનો સંપાદક છે કર્નલ જેકબ કરીને. મૂળ બ્રિટિશ લોકો બધા. એ બધા લોકોએ આપણા બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો, પણ એની પાછળ એક પ્રયોજન હતું કે આમાં ખોડ ખાપણો કેમ કાઢવી. ભલે બહુ બધા વિદ્વાન લોકો હતા, એમણે જો અભ્યાસ કર્યો એવો કદાચ અત્યારે અભ્યાસ થતો નહીં હોય, એવો બહુ ઊંડાણમાં અભ્યાસ કર્યો. બહુ મોટા વિદ્વાન લોકો હતા. જેકબ બહુ વિદ્વાન છે. આ ગ્રંથમાં અને ટીકામાં જે બધી જગ્યાએ ઉદ્ધરણો છે, ક્યાંથી આ બધું શોધી કાઢ્યો છે. બહુ બધી કેટલી બધી હસ્તપ્રતો એણે બધો અભ્યાસ કરીને એમાંથી પછી આ નક્કી કર્યું કે ભાઈ કઈ જાતનો પાઠ હોવો જોઈએ. લખે છે એની પ્રસ્તાવનામાં કે I think that any really earnest and candid mind will see that Bible is just the revelation we need. કોઈ પણ મનુષ્ય જે નિષ્પક્ષ છે, આપણે તો પક્ષપાત વાળા કહેવાય, કારણ કે આપણને આપણા શાસ્ત્રો મળે પક્ષપાત હોય, પણ જે સંનિષ્ઠ છે, પક્ષપાત વગરનો છે, એ માણસ જોઈ શકશે કે બાઇબલ જ ખરેખર જીવનમાં જે ગ્રંથ આવશ્યક છે એ તો બાઇબલ છે. બાઇબલ જ જે કહે છે એ જ બધું બરોબર યોગ્ય છે. And like the sacred books of all other great religions of the world, it came to us. એટલે પાછા આપણને આશ્વાસન આપે છે ભાઈ કે હે હિન્દુ લોકો, તમે ખરાબ ના લગાડો શું આવું કહું છું એનું, કારણ કે જેવી રીતે આ વેદો એશિયામાંથી આવ્યા તેમ બાઇબલ પણ એશિયામાંથી આવેલું છે. બાઇબલ તો ખરો છે એટલે ક્રિશ્ચિયાનિટી તો ખરી છે.
ડુ નોટ લુક અપોન ઇટ ધેરફોર એઝ અ પ્રોડક્ટ ઓફ યુરોપિયન થોટ, કે આપણે યુરોપમાંથી પ્રગટ થયું નથી. બાઇબલ ક્યાં પ્રગટ થયું છે? એશિયામાં પ્રગટ થયું છે, અરબસ્તાનમાં પ્રગટ થયું છે, ઇઝરાયલમાં પ્રગટ થયેલું છે. એ પણ એશિયાનો ભાગ છે. અને માટે આ યુરોપિયન નથી, આ તમારો જ છે વિચાર ભાઈ. તમે એમ ના માનશો કે આ તમારાથી જુદું છે, કે આ વિદેશી છે. ઓર ઇન્ડીડ એની merely human thought, અને આ કોઈ મનુષ્યની બુદ્ધિની ઉપજ નથી. તો it has brought light and life into Europe wherever it has been allowed to circulate freely. Just one word કહે છે. આમાં તમે કહો છો કે ભાઈ આ જીવાત્મા જીવન બ્રહ્મનું ઐક્ય, એટલે શું થાય? પેલા કે પ્રેમ કી ગલી સાંકડી છે, બે અંદર સમાય નહીં. એટલે જીવ અને બ્રહ્મ બે સાથે ના સમાય, એક જ હોય. એનો અર્થ એ થયો કે આ જ્ઞાન થયા પછી જીવનું કોઈ અસ્તિત્વ ન રહે, માત્ર પરમાત્મા જ બાકી રહે, બ્રહ્મ જ બાકી રહે. એનો તો શું થયો કે આ જીવનું વ્યક્તિત્વ તો નષ્ટ થઈ જાય ને. કે આવું તો કે હોતું હશે એનિહિલેશન, એટલે આપણું વ્યક્તિત્વ ના રહે એવું કેવું? આવું કેવું શિક્ષણ, આવો કેવો ઉપદેશ કે આપણું વ્યક્તિત્વ જ ના રહે? એ કે છે મનુષ્યમાં બધા પ્રકારની ક્ષમતા છે, ઉચ્ચ કોટીની ક્ષમતા છે. એને કંઈ પોતાની જાતને નષ્ટ કરવાની જરૂર નથી. અંતેથી યે શેલ બીકમ એઝ ગોડ્સ, તમે ભગવાન ના બનો, ભગવાન જેવા બનશો, એવું બાઇબલમાં કહ્યું. એવા બનવાની બધી શક્યતાઓ મનુષ્યમાં, પણ મનુષ્ય તરત જતું રહે, તમારું વ્યક્તિત્વ જ જતું રહે, અહંકાર જ જતો રહે. એ તો કઈ જાતનો ઉપદેશ છે આ? એટલે આટલો આ ગ્રંથ ઉપરાંત વર્ષો કાઢ્યા હશે, આટલું કામ કરે, એને પછી આ નિષ્કર્ષ પર આવ્યો. એનું તો માણસ સમજ્યો જ નથી શું કહેવા માંગે છે. એટલે બધા એને ગ્રંથો અહીંથી આવે ને ત્યાંથી આવે, એના શબ્દો ના, આ બધું બહુ વિદ્વત્તાપૂર્ણ કામ કર્યું, પણ અંદરનું હાર્દ માણસ સમજ્યો નથી. એટલે ભાઈ નદી જ્યારે સમુદ્રને મળે ત્યારે નદી નષ્ટ થઈ ગઈ એમ કહેવાય, એવું કહે છે ઉપનિષદ. યથા નદ્ય છિંદમાના સમુદ્રે અસ્તમ ગચ્છન્તિ નામ રૂપે વિહાય, જેમ વહેતી નદીઓ સમુદ્રને પ્રાપ્ત કરે તો એમાં નદી પણ રહેતું નથી, એટલે નદી નષ્ટ થઈ ગઈ. તો કે નહીં, નામ રૂપે વિહાય, માત્ર નામ રૂપનો ત્યાગ કરે છે. એટલે નદીની અંદર જે બંધન કરતો એક અંશ હતો, એ નદી પોતાને એક જુદા સમુદ્ર કરતા જુદી માને, બીજી નદી કરતા જુદી માને, એ પણ અભિમાન ધરાવનારી હોય, એ દૂર થઈ ગયો. એનું મર્યાદિત પણ દૂર થઈ ગયું. પણ નદીનું તત્વ તો જળ છે ને, જળ નષ્ટ થાય કોઈ દિવસ ના થાય. સમુદ્ર એ તેવ પ્રોચ્યતે, પહેલા જે નદી કહેવાતી હતી હવે સમુદ્ર કહેવાય છે. એટલે એને સમુદ્ર બનવાનું નથી, આ બનવાની વાત કરે છે કે આપણે મહાન બની શકીએ છીએ. અરે પણ મહાન છે એનું શું? મહાન બનવાનું કયા સ્તરે? ઉપાધિના સ્તરે આવે, શરીરના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે. ગમે તેટલા મહાન બનો, ત્યારે ક્યારે પણ એ મહાનતા સંતોષ જન્માવે જ નહીં. કદાચ આપણને ક્ષણિક સંતોષ જન્માવે, કોઈ સ્થાયી સંતોષ ન જન્માવી શકે. અત્યારનું ઓબામા ગમે તેટલો મહાન પ્રેસિડેન્ટ બને, નહીં બનવા દે આ લોકો, પણ બને તોય પણ પછી લોકો તો લિંકનને જ યાદ કરવાના. લિંકન તો વોશિંગ્ટનને યાદ કરે, પેલો તો પેલાને યાદ કરે. તો આમ મેં કહ્યું એ પ્રમાણે કેવી રીતે પોતાના પૂર્વગ્રહોથી જ્યારે આપણે ગ્રંથનો અભ્યાસ કરીએ ત્યારે કેવા જુદા જુદા પ્રકારની દ્રષ્ટિ લઈને આપણે છેવટે એમાંથી પ્રાપ્ત કરતા શિક્ષણ પ્રાપ્ત કરીએ. વેદાંત ભગવદ્ ગીતામાં બહુ સ્પષ્ટ કહ્યું, ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત. જે સદ છે, જે સત્ય છે, એનો અભાવ હોય જ ના શકે, એનો નાશ થઈ જ ના શકે કોઈ દિવસ. અને જેનો નાશ થતો જણાય છે એ હતું જ નહીં. જે છે એનો નાશ થઈ જ ના શકે. જેનો નાશ થતો જણાય છે કેવું છે? એ ભાષે છે, વાસ્તવમાં છે નહીં. ચાલો, અખંડમ એટલે કે મેં કહ્યું એ પ્રમાણે આપણા શાસ્ત્રો જે પ્રકારનું દર્શન આપણને આપે છે એ અન્યત્ર પ્રાપ્ત કરવું બહુ જ અઘરું છે.
અખંડમ સચ્ચિદાનંદમ. વળી પરમાત્મા કેવો છે? આ બધા કોના વિશેષણો છે? બ્રહ્મના લક્ષણો કહો. અખંડમ સચ્ચિદાનંદમ. સત ચિત આનંદ, આ ત્રણ શબ્દો બનીને મળ્યું સચ્ચિદાનંદમ. સત એટલે કાલત્રય તિષ્ઠતી, જે ત્રણેય કાળની અંદર વિદ્યમાન હોય એને સત કહેવાય. એટલે કે જે ક્યારે ન હોય એવું ના બને. સત એટલે હોવું. પરમાત્મા શું હોવા છે? સત હોવું, હોવા. પણ દુનિયામાં કશી વસ્તુ છે એવું ક્યારે બને? એ જ બતાવે છે કે પરમાત્મા ત્યાં વિદ્યમાન છે, નહીં તો કશી વસ્તુ હોય જ ના શકે. મત સ્થાનિક સર્વભૂતાની, આ બધી વસ્તુઓ છે મારે ભગવાન કે આ જે કંઈ છે બધું મારે કારણે છે. એ પેલું સોનું એમ કે ને કે અલંકારો કોણ? મારે કારણે છે. તો સદ એટલે જે નિત્ય છે, જેનો ક્યારે પણ નાશ ના હોય, કે હવા પણ નાશ થાય જ નહીં. તમે વસ્તુને તોડો ને કાપો ને જે કરવું હોય કરો. એના રૂપનો તૂટી જશે. ઘડો ફેંકો તો તૂટીને ટુકડા થઈ જશે, બધા ઠીકરા થઈ જશે. ઘડો ના રહ્યો તો ઠીકરા તો રહે ને. એને તોડો તો કાંકરા બની જાય, કાંકરા તો રહે ને. એને જોરથી બધા હરથોડા મારી માને ચૂર્ણ, તો ચૂર્ણ તો રહ્યું ને. એને વૈજ્ઞાનિકો વળી પાસે વિભાજન કર્યો તો અણુ રહે, પરમાણુ કંઈક તો રહે જ. એવું બને નહીં કે નથી કંઈ રહ્યું નહીં. અને સ્વામીજી મને કશું દેખાતું નથી, એટલે પણ જોનાર તો રહે જ. આમ ન હોવા પણ એની કલ્પના આપણે ન કરી શકીએ. તમે જેમ ધ્યાન કરજો કે હું નથી, કે કશીક વસ્તુ નથી, તો આ નથી પણ જે છે ને અસ્તિત્વ ન હોય એ વસ્તુ શક્ય જ નથી. પરમાત્મા સત સ્વરૂપ છે. વળી કેવો છે? ચિત સચ્ચિદાનંદ. ચિત એટલે ચૈતન્ય સ્વરૂપ છે. તો જો આ ભગવાન છે ને બધાને હવાપણું પ્રદાન કરે છે ને. આ ઘડો છે, આ ઘડિયાળ છે, આ ટેબલ છે, આ શરીર છે, આ વસ્ત્ર છે, આમાં આ છે એ રીતે કોણ વિદ્યમાન છે? ભગવાન. તેમ આ ઘડિયાળ ભાસે છે, ઘડો ભાસે છે, ટેબલ ભાસે છે, એ બધા ભાસી રહ્યા છે. એ કોને કારણે? ચિત્ત સ્વરૂપ ભગવાન જે છે એમાં હાજર છે. ચિત્ત એટલે જે સ્વયં પ્રકાશ છે, જે પ્રકાશમાન છે, જે સર્વને પ્રકાશિત કરનાર છે, અને જેને પ્રકાશિત થવા માટે અન્ય કોઈની આવશ્યકતા નથી. સચ્ચિત આનંદમ. સત કેવું છે? તો સત હોય તો આપણે શું રહેશે? સત એટલે છે, ભલે ને રહ્યું. ચિત્ત એટલે ભાષે, ભલે ને ભાસતું, એમાં આપણને શું રસ? તો કે આનંદમ. અગત્યનું શું છે કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે. જીવનમાં અત્યારે છે ને ચોપડી વાંચવાની, અત્યારે સાંભળવાનું. અહીં ચોપડી તકલીફ મને ખબર હતી કે ચોપડી આ બધા લોકો અહીંયા જ વાંચશે, એવું નહીં. હવે ચોપડી બંધ કરીને સાંભળવાનું, પછી શ્લોક બોલીએ પછી જોવાની. હા, ત્યારે પછી આમ જોતા નહીં રહેવાનું. હું કહીશ બધું મળશે તમને, પછી તમે રૂમ પર જઈને વાંચજો, એટલે થોડું રિવિઝન થાય. પાછું જે આપણે સાંભળ્યું છે વળી પાછું વધારે સ્પષ્ટ થાય. એની ચોપડીમાં કશું સંબંધ ના પડે તો જરાય ચિંતા ના કે છોડી દેવો. નહીતર પછી આ તો અહીંયા ક્લાસમાં તો થોડુંક માથું દુખ્યું, પણ એ વાંચવાથી કદાચ વધારે માથું દુખ્યો બની શકે. અંતેથી કારણ કે આ બધા લખનારા પેલા વિદ્વાનો હોય ને, એટલે એમની વિદ્વત્તા પ્રદર્શિત કરે તો ચિંતા ના કરવી. આમ તો બરોબર સાંભળો છો તો, અને તો તમે કંઈ લખતા વખતા નથી. મારે ચોપડી આપી, કોઈ નોટ્સ વોટ્સ લખતું જ નથી, એટલે આપણને એમ કે આપણે બધું હંમેશા યાદ રહી જાય, પણ નથી રહેતું હતું.
સચ્ચિત આનંદમ પરમાનંદ સ્વરૂપમ. આનંદ જે સુખ સ્વરૂપ છે, જે પૂર્ણ છે. આપણને સુખ ક્યારે થાય ખબર છે? જ્યારે બધી અધૂરપ મનમાં જતી રહે ને એક ક્ષણ આપણે એકદમ આનંદમાંથી આવી જઈએ. એટલે વિદ્વાન મનોરંજન કહે છે આનંદ એટલે અનંતમ. આનંદ એટલે જેનો અંત નથી, દેશમાં અંત નથી, કાળમાં અંત નથી, વસ્તુમાં અંત નથી. આનંદમ અનંતમ. કારણ કે તૈત્રીય ઉપનિષદ કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સચ્ચિદાનંદ શબ્દ આપણને ક્યાં મળશે ને ઉપનિષદમાં, એટલે કે મુખ્ય ઉપનિષદમાં. ચાલો બધા એટલા ઉપનિષદ છે કે બધું મળે, પણ જે આપણે 10 ઉપનિષદો આપણે અભ્યાસ કરીએ છીએ ને એમાં સચ્ચિદાનંદ એવો શબ્દ નહીં મળે. સત મળશે, આત્મા મળશે, આનંદ મળશે, ચિત્ત મળશે, પણ સચ્ચિદાનંદ એવું તમને નહીં મળે. પણ એનું સમાન વાક્ય કયું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તૈત્રીય ઉપનિષદમાં કહ્યું બ્રહ્મ એટલે પરમાત્મા કયો છે? સત્ય સ્વરૂપ છે એટલે સત, જ્ઞાન સ્વરૂપ છે એટલે ચિત્ત, આનંદ છે એટલે આનંદ. ઉપનિષદ કહે છે કે ખરેખરો આનંદ ક્યાં હોય? જ્યાં દ્વૈત નથી, જ્યાં ભેદભાવ જ્યારે મટી જાય ને. આપણે સરસ ભોજન પીરસ્યું હોય, આપણી થાળીમાં હોય ત્યાં સુધી એટલો આનંદ નથી, પણ આપણે જ્યારે આપણે મોઢામાં મૂકીએ અને એક બની જઈએ ત્યારે ખરો આનંદ છે ને. પેલું થાળીમાં લાડુ મુકાય એટલે કંઈક આનંદ આવે ખરો, મોદ વૃત્તિ. પણ જ્યારે મોંમાં મૂકીએ અને આપણે સ્વર્ગનો આનંદ ત્યારે એક થઈ જઈએ. આનંદ ઐક્યમાં છે. પ્રેમ પણ શું શોધે છે? ઐક્ય શોધે છે. ભલે દેહના સ્તરે ભેદભાવ પણ મનના સ્તરે ઐક્ય, ભાવના સ્તરે ઐક્ય. આપણને ભેદભાવ પસંદ નથી, આપણને ઐક્ય પસંદ છે. આપણું ચાલે તો કોઈ પ્રકારનો, એટલે કમનસીબે આપણે શું થાય છે ખબર છે કે આપણને સમજવાના કારણે ઉલટા ભેદભાવ જન્માવીએ છીએ. ઐક્ય જન્માવાની પ્રક્રિયામાં ભેદભાવ જન્માવીએ છીએ, જુદી વાત છે. પણ આપણે ખરેખર શું પસંદ છે? આપણો પ્રેમ કોને મળે છે? અદ્વૈત મળે છે, ઐક્ય મળે છે. એટલે અનંત આનંદ કહે છે કે યો વૈભૂમાં તત્સુખમ. જે અનંત છે ત્યાં જ સુખ છે, કોઈ મર્યાદિત વસ્તુમાં સુખ નથી. અખંડમ સચ્ચિદાનંદમ. જે પરમાત્મા અખંડ છે, સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પણ એક અગત્યની વસ્તુ કહે છે ભગવાન, તો પછી સ્વામીજી ભગવાન દેખાતો કેમ નથી? આ તમે કહો છો સચ્ચિદાનંદ. કહે છે અવાંગ મનસ ગોચરમ. જે વાણી અને મન આ બંનેની પહોંચથી બહાર છે. ટૂંકમાં આ પરમાત્માનું કોઈ શબ્દમાં વર્ણન ના કરી શકાય. શબ્દ હંમેશા મર્યાદિત વસ્તુનું જ વર્ણન કરી શકે બિચારો. તેથી અનંત પરમાત્માનું અનંત શબ્દથી પણ કશા શબ્દથી વર્ણન થાય નહીં. દરેક શબ્દ આપણામાં કોઈ ખ્યાલ ઉત્પન્ન કરતા હોય છે, કારણ કે દરેક શબ્દ કશીક વસ્તુના સંદર્ભમાં આપણને જ્ઞાન આપે. મહાન કહીએ ને એ મહાન પણ એક ખ્યાલ છે અલ્પની સરખામણીમાં. ધનવાન કહીએ પણ ખ્યાલ જન્માવે ગરીબની સરખામણીમાં. તમે જોજો કોઈ પણ શબ્દ હોય ને આપણા મનમાં જે ખ્યાલ જન્માવે હંમેશા બીજા કોઈ શબ્દની સરખામણી તુલનામાં હોવાનો. કોઈ શબ્દ આપણામાં નિરપેક્ષ વસ્તુ જન્માવી ના શકે, સાપેક્ષ જન્માવે. કે મહાનતા પણ અલ્પતાની સાપેક્ષ છે, સુખ પણ દુઃખનું સાપેક્ષ છે. એટલે ઘણા બુદ્ધિમાન લોકો પ્રશ્ન કરતા હોય કે સ્વામીજી તમે સુખની વાતો કર્યા, દુઃખ વગેરે સુખનો અર્થ ક્યાં રહ્યો? એટલે જીવન દુઃખ હોય એમાં શું ખોટું? તો સુખને આપણે મજા માણી શકીએ ને, તો સુખની કદર કરી શકીએ ને. તો ના, એવું નથી. આપણે જે સુખ કહીએ છીએ તો સુખ દુઃખ બંનેથી પર એવા પ્રકારના સુખની વાત છે. તેથી અવાંગ મનસ ગોચરમ.
જે વાણીનો વિષય નથી, એટલે અર્થાત કોઈ શબ્દમાં જેનું વર્ણન ના થઈ શકે. મનસ અગોચરમ, જે મનને ગોચર નથી, મન દ્વારા આપણે જેનું વિષયીકરણ ના કરી શકીએ. એટલે મનમાં જે દેખાતી વસ્તુઓ છે ને એ આત્મા નથી. જોનારો આત્મા છે. એનું એવું કેમ કારણ કે વાણીને મનથી એનું વર્ણન ના થઈ શકે, વાણીથી વર્ણન ના થાય કે મનથી એના દર્શન ના થાય, એનું શું કારણ? કારણ કે દર્શન કરનારનો આત્મા છે. દર્શન કોણ થાય? જે વસ્તુ આપણાથી ભિન્ન હોય તેનું. એટલે મન વડે પણ આપણે કોનું ચિંતન કરી શકીએ? આપણા કરતા ભિન્નનું ચિંતન કરી શકીએ. હું ક્યારેય પણ મારે ચિંતનનો વિષય ના બનવું, કારણ કે ચિંતન કરનાર, ચિંતનનો વિષય બે એક ના હોઈ શકે. એટલે બહુ અઘરી વસ્તુ ત્યાં શરૂ કર્યો એમણે આ લખ્યું. પણ ચાલો જેટલી સમજ પડે એટલી કરી. છતાં આખા ગ્રંથમાં આ બધાનો વિસ્તાર આવશે. આપણે અત્યારે સંક્ષેપમાં જે કહી દઈએ છીએ એ બધું વિસ્તારપૂર્વક આપણને આ ગ્રંથમાં સમજાવે છે. એટલે ચિંતા નહીં કરવી. અખંડમ સચ્ચિદાનંદમ અવાંગ મનસ ગોચરમ. આ બધા લક્ષણો કોના છે? પરમાત્મા છે. બ્રહ્મના લક્ષણો છે. એ બ્રહ્મ કોણ છે? બીજી પંક્તિ આત્માનમ, પછી અખિલાધારમ. આત્મા શબ્દનો અર્થ બહુ સ્પષ્ટ. આત્મા એટલે કે હું. શું કે હું એ પ્રકારે જે પ્રકટ થઈ રહ્યો છે, અભિવ્યક્ત થઈ રહ્યો છે, ભાસી રહ્યો છે, એ આત્મા. આમ તો આત્માનો અર્થ પણ એવો જ થાય, આપનો તિથિ આત્મા, જે સર્વવ્યાપ્ત છે એનું નામ આત્મા. આત્મા તે ઉપાસિત, તો કે આત્મા સર્વવ્યાપક છે એ પ્રકારે પોતાની પ્રત્યે દ્રષ્ટિ કરવી જોઈએ. આત્માનમ એટલે કે આત્મા એટલે કે હું અખિલ આધારમ. અખિલ સમય જગતનો જે આધાર છે. આમ આ ઘડાનો આધાર કોણ છે? માટી ઘડાનો આધાર છે. ભલે ઘડો ટેબલ પર મૂક્યો, ટેબલ ઘડાનો આધાર નથી. ટેબલ લઈ લઈએ તો આ ઘડો બીજે ક્યાં ખાઈ શકે, પણ એવી કઈ વસ્તુ છે જે લઈ લેવાથી આ ઘડો રહે જ નહીં? તો કે માટી. માટી શું છે? ઘડાનો આધાર છે. તેવી રીતે સમગ્ર જગતનો આધાર કોણ છે? આત્મા. કોણ છે? સચ્ચિદાનંદ, અસ્થિ, ભાતિ, પ્રિય. બધા નામ રૂપનો આધાર કોણ છે? અસ્થિ, ભાતિ, પ્રિય. કારણ કે ઘડો છે મળે અસ્થિ, ઘડો ભાસે છે મળે ભાતિ, ઘડો પ્રિય છે મળે પ્રિય. સચ્ચિદાનંદ કહો, અસ્થિ, ભાતિ, પ્રિય કહો, જગતનો આધાર છે, અધિષ્ઠાન છે, જગતનું કારણ છે. આત્માનમ અખિલાધારમ આશ્રયે. હું પરમાત્માનો આશ્રય લઉં છું. હવે આ બધા વેદાંતિન મહાપુરુષો આશ્રય લે એટલે એ કેવો આશ્રય? અભિન્નતયા, તો કે એ ભગવાન મારામાં કોઈ ભેદ નથી એ પ્રકારનો આશ્રય લઉં છું. શેના માટે આ બધું કરો છો? અભીષ્ટ સિદ્ધયે. ઈષ્ટ એટલે ઈચ્છિત, અભીષ્ટ એટલે સર્વ ઈચ્છિત. અભીષ્ટ જે સર્વ ઈચ્છનીય છે આપણા જીવનમાં, એની પ્રાપ્તિ માટે, એની સિદ્ધિ કરવા માટે. તો બે અર્થ કરવામાં આવ્યા. એક તો એ છે કે આ ગ્રંથની રચના જે કરવામાં આવે છે એમાં ખરેખર સૌથી ઈચ્છનીય વસ્તુ એ છે કે આ ગ્રંથ દ્વારા જે બધા મુમુક્ષુ હોય એ મુમુક્ષુને યથાર્થ જ્ઞાન જન્મે, અથવા પોતાને પણ અભિષ્ટ સિદ્ધે. આ ગ્રંથકાર જ્યારે ગ્રંથ લખે ને ત્યારે એમનામાં બહુ સ્પષ્ટતા હોવી જોઈએ. એ કંઈક ગડબડ ગૂંચવણા કરી નાખે તો પછી બહુ મુશ્કેલ ઊભી થઈ જાય ને. એટલે એમણે જે લખવાનું જે ખરેખર કહેવું જોઈએ એને કરતાં એમની પોતાની સમજદારો કે બરાબર ના હોય તો ઘણું બને. ગ્રંથો લખાય છે ને બધા, પણ ઘણીવાર ગ્રંથની રચના કરનાર હોય એની પોતાની સમજ સ્પષ્ટ ના હોય. ઘણીવાર આપણે ઉલટું સમજ્યા હોઈએ, ન સમજ્યા હોઈએ, કે સ્પષ્ટ ના સમજ્યા હોઈએ.
ન સમજીએ અપ્રતિપત્તિ, જુદું સમજીએ અન્યથા પ્રતિપત્તિ, ઉલટું સમજીએ વિપ્રતિપત્તિ. આ સમજમાં આવી શક્યતાઓ છે ને. કોઈ આપણને ઘણી વાર વાત કરતું હોય ને આપણે સમજતા હોઈએ છીએ, તેમાં ઘણી વાર ઓ તું આમ કહેતી હતી, મને તું આમ સમજી વગેરે. એને શું કહે? અન્યથા પ્રતિપત્તિ. કહ્યું એના કરતા જુદું સમજ્યા, અથવા ઘણી વાર કહ્યું એના કરતા ઉલટું સમજીએ આપણે. તે મને કહ્યું માટે મેં કહ્યું, મેં તને આવું ક્યાં કહ્યું હતું? આમ સમજ હંમેશા એટલે બીજો જે કહેતો હોય એ જ આપણે સમજીએ એવો નિયમ નથી. હો, મોટા ભાગની બધી સમસ્યાઓ આમાંથી જન્મે છે. એટલા માટે ઓછું બોલવું, કારણ કે આપણે બોલીએ એ વસ્તુની બીજા પર એ કેવી રીતે સમજ હશે એ કહેવું મુશ્કેલ. જરૂર હોય તો જ બોલવું. એમાં આપણી મર્યાદા હોય, આપણે અંદર જે વિચાર હોય એ આપણે બરાબર શબ્દોમાં વ્યક્ત કરી શકીએ છીએ કે નહીં એની મર્યાદા હોય. આપણા શબ્દમાં જે વ્યક્ત થયું હોય એ અન્ય વ્યક્તિ બરાબર સમજે કે નહીં એની મર્યાદા હોય. એમ આ ગ્રંથકારની મર્યાદા હોય ને. શાસ્ત્ર તો વેદાંત સાર લખવા જઈ રહ્યા છે ભાઈ. વેદાંતના ગ્રંથોમાં જે દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવે છે એ દ્રષ્ટિ આ ગ્રંથમાં આવી જોઈએ. એટલે શાસ્ત્રમાં કહ્યું છે એ જ આ ગ્રંથમાં કહેવાવું જોઈએ ને. પણ શાસ્ત્રમાં કોઈ સમજ ના પડે તો ઘણી વાર અમુક વસ્તુ ઉપર જતી રહે. એને અપ્રતિપત્તિ કહેવાય, સમજ જ ના પડવી. બીજું અન્યથા કહ્યું હોય શાસ્ત્રમાં, જેમ પેલો જેકબ સમજે ને, આટલું બધું શાસ્ત્ર તો એને અભ્યાસ કર્યો, પણ શું સમજ પ્રાપ્ત કરી એને કે આમાં તો જીવનો નાશ થઈ જાય છે, આપણો નાશ જ આપણે રહીએ જ નહીં એવું સમજે. એવું તો શાસ્ત્ર કહેતું નથી ને કે કશું ના રહેવું તો બને જ નહીં, કે દરેક વસ્તુનું અસ્તિત્વ તો છે જ, તેથી એ તો ક્યારેય ભૂસાય જ નહીં. એટલે તમે ભૂસાઈ ના શકો એવા છો, સચ્ચિદાનંદ છો. આ બધું એને સમજાવ્યું છે, એની બધું વાંચ્યું છે. અને તો હું ભૂસાઈ જવું એ તો મને સ્વીકાર્ય છે જ નહીં. હું જેવો છું એવો મહાન બનો. એવી રીતે મહાન બનાતો તો આની જરૂર શું હતી ભાઈ? હું ભગવાન જેવો બનો એટલે કેવો બનો? સર્વજ્ઞ બનો, સર્વશક્તિમાન. એ તો શક્ય જ નથી ને. ભગવાન જેવા બનવું શક્ય જ નથી. ગમે મરો ને તોય ના થાય, ગમે તે કરો. સર્વજ્ઞ કોણ થઈ શકે? કે સર્વશક્તિમાન સર્વવ્યાપક એવો તો બની જ ના શકીએ. આપણાથી ગોવર્ધન પર્વત ઉચકાવાના છે? હનુમાનજીને ગદા ના ઉચકાય ને આપણાથી તો. એ ગદા લઈને યુદ્ધ કરવાની વાત તો જવા દો, ગદા જ ના ઉચકાય. એટલે આપણે સર્વશક્તિશાળી બનીએ, ભગવાન જેવા બનીએ એવી તો શક્યતા નથી. શક્યતા એક જ છે કે ભગવાન જ હોઈએ. અને તે ભગવાન કેવો છે? એટલે સચ્ચિદાનંદ છે. એ પેલી બધું બધા સર્વજ્ઞ સર્વશક્તિમાન એ બધું તો બધું માયાના ગુણો છે, એમાં આપણને કોઈ રસ નથી. એટલે અન્યથા પ્રતિપત્તિ વિપ્રતિપત્તિ. આપણે કહ્યું એને કદાચ જુદું સમજીએ કે કહ્યું એને કદાચ ઉલટું પણ સમજીએ. તેવી રીતે ગ્રંથકાર જ્યારે ગ્રંથની રચના કરવા જઈ રહ્યા છે ત્યારે પોતે ઈચ્છે કે હું મારી અણસમજ ના હોય, બીજી સમજ ના હોય, ખોટી સમજ ના હોય, નહીતર મારા મગજમાં જે હોય એ જ વસ્તુ આ ગ્રંથમાં અભિવ્યક્ત થશે અને તો સેવાના બદલે કુસેવા થઈ જાય. અને માટે અભિષ્ટ સિદ્ધે એક અર્થ એવો કર્યો કે અમારી ઈચ્છનીય છે કે આ ગ્રંથમાં હું એ જ વસ્તુ વ્યક્ત કરું જે શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. મારા શબ્દોમાં વ્યક્ત કરું, પણ એમાં શાસ્ત્રના સત્યને કે તત્વને કે તાત્પર્યને કોઈ હાનિ ન થવી જોઈએ એ પ્રકારે હું કરું. અભિષ્ટ સિદ્ધે. ત્યારે બીજા ટીકાકાર કે છે નહીં, અભિષ્ટ એટલે મોક્ષ. હવે એમને પોતાને મોક્ષની જરૂર હોય તો પણ કહી શકાય અભિષ્ટ સિદ્ધે. આ ગ્રંથની રચના કેમ કરવું? મોક્ષની પ્રાપ્તિ માટે. આ દ્વારા પરમેશ્વર મારો પ્રસન્ન થાવ, ભગવાનની સેવા છે ને.
આ મુમુક્ષુની સેવા તો ખરી જ ને. આ ગ્રંથની રચના કરવા માટે ગ્રંથકારે કેટલું મંથન કરવું પડ્યું હશે ને કે એમને વસ્તુ દર્શાતી નથી. વિદ્વાન એવ વિજાનાતિ વિદ્વજ્જન પરિશ્રમમ. તો વિદ્વાને શું પરિશ્રમ કરવો પડે એ તો બીજા વિદ્વાનોને જ ખબર પડે. ખૂબ પરિશ્રમ કર્યો હશે, ખૂબ મંથન કર્યું હશે, ખૂબ ચિંતન કર્યું હશે. ભાઈ તમે શું રહી ગયા છો એમ કર્યા વગર? નહીં, એ દ્વારા સેવા થાય. ભગવાને જે કે મને આપ્યું છે એ બીજાને હું કોઈક રીતે પણ બીજાની સાથે હવે એનો વિભાગ કરી શકું, બીજાનું ઉપયોગી થાવ, બીજાની સેવા કરી શકું. એ દ્વારા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એ દ્વારા એટલે ભક્તિનો પ્રકાર છે. આ મુમુક્ષુની સેવા કરો કહો કે ભગવાનની સેવા કરો, શાસ્ત્રની સેવા થઈ ને. કઈ શાસ્ત્રો પણ ઈચ્છે તો ખરા જ ને કે ભાઈ અમારો બધા અભ્યાસ કરે. શાસ્ત્રનો અભ્યાસ આપણા માટે બહુ અઘરો છે. એટલે આવા ગ્રંથો હોય તો આપણે અભ્યાસ કરી શકીએ. આ રીતે શાસ્ત્રની સેવા કરો, ગુરુજીની સેવા કરો. આ તો ઋષિ ઋણ છે. ઋષિનું જે ઋણ છે એ ઋણ ફેરવાની એક પ્રથા છે. આ પ્રકાર અભિષ્ટ સિદ્ધે, જેથી ગુરુઓની કૃપા પ્રાપ્ત થાય, શાસ્ત્રની કૃપા પ્રાપ્ત થાય, ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય, અને એ દ્વારા આત્માની કૃપા પ્રાપ્ત થાય. અને તેથી હું મોક્ષ સિદ્ધ કરી શકું એવું પણ કહેવાય. અથવા આ દ્વારા મુમુક્ષુ મોક્ષ પ્રાપ્ત કરે. આ પ્રકારે પહેલા શ્લોકની અંદર ગ્રંથકાર આ તત્વનું પરમાત્માનું અનુસંધાન કરે છે. બીજા શ્લોકમાં ગુરુજીને વંદન કરે છે. એ પછી આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બપોરના ક્લાસમાં પણ આપણે 4:30નો ક્લાસ છે. 20 મિનિટ વહેલા આવો બધા તો બીજા અધ્યાયનો પારાયણ થશે. એટલે સાંજનો ક્લાસ. ઓમ ગુરવે નમઃ. ઓમ ગુરવે નમઃ. ઓમ ગુરવે નમઃ. ઓમ ગુરવે નમઃ. ગુરવે નમઃ.
સતગુરુ 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 વાહેગુરુ 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 સતગુરુ સતગુરુ વાહેગુરુ વાહેગુરુ સતગુરુ સતગુરુ વાહેગુરુ 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 સતગુરુ સતગુરુ વાહેગુરુ વાહેગુરુ Namah
नंद गोविंद आनंद नारायण 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 नंद गोविंद आनंद बंसीधरा कन्हैया घनश्याम सुंदरा बंसीधरा बंसीधरा कन्हैया घनश्याम सुंदरा गिरिधारी गोपबाला वृंदावन विहारा गिरिधारी गोपबाला वृंदावन विहारा राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे बंसीधरा कन्हैया घनश्याम सुंदरा बंसीधरा गोविंद माधवा हरे मधुसूदना मुकुंदा गोविंद माधवा हरे मधुसूदना मुकुंदा राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे बंसीधरा कन्हैया घनश्याम सुंदरा गिरिधारी गोपबाला वृंदावन विहारा राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे
गोविंद माधवा हरे मधुसूदना मुकुंदा राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे बंशीधरा कन्हैया घनश्याम सुंदरा घनश्याम सुंदरा क्षीराब्धिशयना नारायण क्षीराब्धिशयना नारायण श्रीलक्ष्मी रमणा नारायण श्रीलक्ष्मी रमणा नारायण श्रीलक्ष्मी रमणा नारायण श्रीलक्ष्मी रमणा नारायण नारायण हरि नारायण नर हरि रूप नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण भक्त जन वैकुंठ वासा नारायण वैकुंठ वासा नारायण वैदेही रमणा नारायण वैदेही रमणा नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नर हरि रूप नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण
નારાયણ